નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। તો આવી ગયો તમારી આતુરતાનો અંત। ભાગ 1 થી 56 ની ભવ્ય સફળતા બાદ એવલ્ડ ગ્રુપ ઇન્ડિયા લઈને આવ્યું છે ભાગ 57, જેમાં તમને મળશે ઘર વપરાશથી લઈ મોટા વાહન સુધીની લાખો રૂપિયાની ભેટ। પહેલી ભેટ યોજનામાં જોડાઓ માત્ર 400 રૂપિયામાં અને મેળવો 21 લાખ તેમજ અન્ય લાખો રૂપિયાની ભેટ જીતવાનો મોકો। ભાઈ ખાલી વાતો જ નથી કરતા, પરંતુ ગેરંટી પણ આપે છે કે ઇનામ લાગે એટલે લાગે જ। પહેલો ડ્રો 23 ઓગસ્ટથી શરૂ થાય છે અને ડ્રોનું લાઈવ પ્રસારણ YouTube તેમજ ઇન્સ્ટામાં પણ કરવામાં આવશે। છેલ્લા 15 વર્ષનો વિશ્વાસ અને મની બેકની ગેરંટી। તો રાહ શેની જુઓ છો? આજે જ ટિકિટ ખરીદો અને તમારી કિસ્મત અજમાવો। વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો। ખુલ્લા બોરવેલ જીવલેણ બને છે, પણ આવા કિસ્સામાં એક ચમત્કાર સર્જાયો। રાપરના ઉમૈયા ગામે 100 ફૂટ બોરવેલમાં પડેલ બાળકને ગ્રામજનોએ હેમખેમ બચાવ્યું। જુઓ દિલધડક બચાવ કામગીરી। રાપર તાલુકાના ઉમૈયા ગામે રામ રાખે તેને કોણ ચાખે કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો છે। વાડી વિસ્તારમાં રમતા 9 વર્ષીય બાળક અચાનક 100 ફૂટ ઊંડા બંધ બોરવેલમાં પડી ગયો હતો, પરંતુ ગ્રામજનોની ત્વરિત અને સૂઝબૂઝભરી કાર્યવાહીથી તેનો આબાદ બચાવ થયો હતો। ઘટના મુજબ બાળક તેના મિત્રો સાથે વાડી વિસ્તારમાં રમી રહ્યો હતો। રમતા રમતા તેઓ બોરવેલ પાસે પહોંચ્યા, જે પથ્થરથી ઢાંકેલો હતો। પથ્થર ખસેડીને અંદર જોવાની ઉત્સુકતામાં અચાનક રાકેશ બોરવેલમાં ગબડી પડ્યો। તેના સાથી મિત્રો ગભરાઈને તરત જ ઘરે દોડી ગયા અને વડીલોને જાણ કરી। આ સમાચાર મળતા જ ખેત મજૂરી કરતા શ્રમજીવી પરિવાર અને સમગ્ર ગામમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો હતો। આ ઘટનાની જાણ થતાં ગ્રામીણોએ ગભરાયા વગર સંયમ અને સમજદારી દાખવી તેઓએ તાત્કાલિક બોરવેલ પાસે પહોંચી બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો। રાકેશના રડવાનો અવાજ સાંભળીને તેના જીવિત હોવાની ખાતરી થઈ, જેથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। ગ્રામજનોએ ધીમેથી એક મજબૂત રસ્સો બોરવેલમાં નાખ્યો અને બાળકને શાંતિથી સમજાવ્યું કે તે રસ્સાને પકડી લે। બાળકે રસ્સો પકડી લીધા બાદ ગ્રામજનોએ ધીમે ધીમે તેને સલામત રીતે બહાર કાઢ્યો। આ ચમત્કારિક બચાવમાં બાળકને ફ્રેક્ચર જેવી સામાન્ય ઈજાઓ સિવાય કોઈ ગંભીર નુકસાન થયું નથી। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 11 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।